અંકલેશ્વરના માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઓએનજીસીના સહયોગથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાના 1500 વિદ્યાર્થીઓને ટ્રેક સૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજાયો હતો. રાજ્ય સરકારના જળ સંપત્તિ અને પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને ઓએનજીસીના એસેટ મેનેજર જે.એન. સુકાનંદની અધ્યક્ષતામાં આ વિતરણ સમારોહ યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે 1500 જેટલા વિદ્યાર્થીઓને ટ્રેક સૂટનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લાના ભાજપ પૂર્વ પ્રમુખ અને પ્રાદેશિક કાર્યવાહી સભ્ય મારુતિસિંહ અતોદરિયા, માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ સંદીપ પટેલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર, પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયશ, ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, ઉદ્યોગકાર N.K. નાવડિયા સહિત ઉદ્યોગકારો, ભાજપના આગેવાનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સંસ્થા દ્વારા શૈક્ષણિક કીટ, નોટબુક તેમજ ગણવેશ વિતરણ કરી શૈક્ષણિક સેવા યજ્ઞની ધૂની દખાવી છે. આજરોજ અંકલેશ્વર ખાતે માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને ઓએનજીસીના સહયોગ દ્વારા અંકલેશ્વરની નગરની 9 જેટલી પ્રાથમિક શાળાઓની અંદર 1430 જેટલા બાળકોને ટ્રેક સૂટ વિતરણ કરવામાં આવ્યું છે. જે પ્રકારે મીરા મેમોરિયલ ટ્રસ્ટના ડાયરેક્ટર શ્રી બાબુભાઈ પટેલના માર્ગદર્શન અને સાનિધ્યની અંદર શ્રી માતોશ્રી ટ્રસ્ટના ચેરમેન શ્રી સંદીપભાઈ પટેલ જે કામ કરી રહ્યા છે, ખરેખર ખૂબ સારી કામગીરી આ જરૂરિયાતમંદ બાળકોને, વિદ્યાર્થીઓને જે નોટબુક વિતરણ કરવાની હોય, અન્ય દફતર આપવાના હોય કે અન્ય ટ્રેક સૂટ આપવાના હોય, ખૂબ સારી કામ કરી રહ્યા. ત્યારે હું સંદીપભાઈને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આવનારા દિવસોની અંદર પણ સતત આ પ્રકારની દાનની પ્રક્રિયા ચાલુ રાખે અને બાળકોને મદદરૂપ થાય એવી શુભેચ્છાઓ પાઠવું છું. नमस्कार। आज हम लोग मातोश्री चैरिटेबल ट्रस्ट के साथ मिलके एक ट्रैक शूट कैंपेन में आए हैं, स्पॉन्सरशिप में प्रोग्राम के लिए आए हैं। इसमें अंकलेश्वर तालुका का 9 स्कूल्स का 1500 बच्चे के लिए ट्रैक शूट्स दिए हैं। ये ओएनजीसी का एक इनिशिएटिव है, एम्पावरिंग द यंगर जनरेशन टू मोटिवेट दम टू कल्टिवेट कल्चर एंड डिसिप्लिन और एक फोकस्ड स्टडीज़ करने के लिए एज वेल एज और अपना पर्सनालिटी को बढ़ाने के लिए एक छोटा सा इनिशिएटिव है। सो आप लोग सब आए हैं और मंत्री जी भी आए हैं, सबको धन्यवाद। मातोश्री चैरिटेबल ट्रस्ट द्वारा અને ઓએનજીસીના સહયોગથી આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 1500થી 1600 છોકરાઓને ટ્રેકશૂટ વિતરણ કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો. આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ, ઓએનજીસીના ઈડી સુખનંદન સાહેબ અને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તથા મહાનુભાવો, ઉદ્યોગપતિઓ બધા હાજર રહ્યા અને ખૂબ સારો પ્રોગ્રામ રહ્યો. અને અહીંયા છોકરાઓને ટ્રેકશૂટ ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું. આગળના સમયમાં પણ ઓએનજીસી સાથે મળીને આ રીતની સેવાકીય પ્રવૃત્તિ અમે કરતા રહીશું. ઓએનજીસીનો સહયોગ અમને ખૂબ સારો મળી રહ્યો છે. ખૂબ ટૂંક સમયમાં આ બધું પ્રોસિજર એમણે એ કરી અને ઈડી સાહેબનો સહયોગ પણ ખૂબ સારો રહ્યો છે. અને આ બધી પ્રોસિજર નિપટાવીને ફટાફટ છોકરાઓને કઈ રીતે ટ્રેકશૂટ મળી શકે અને આ આજનું કાલનું ભવિષ્ય આ છોકરાઓ એ કઈ રીતે હેલ્થફુલ રહી શકે એ રીતના એમના પ્રયત્નોને એ વિચારમાં માનવાવાળા ઈડી સાહેબ અને મંત્રીશ્રીના ઉપસ્થિતિમાં આજરોજ આ છોકરાઓને અહીંયા જ્યારે ટ્રેકશૂટ વિતરણ થયું છે ત્યારે હું છોકરાઓને, બાળકો અને બેટીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ટીચર્સો અને સ્કૂલના કર્તાહર્તાઓને અને અમારા ટ્રસ્ટના બધા મેમ્બર્સનો પણ હું આભાર માનું છું કે આ તબક્કે ખૂબ સારો કાર્યક્રમ અહીંયા યોજાયો અને ડિસિપ્લિન સાથે આ કાર્યક્રમ યોજાયો એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર, મારું નામ યશ શર્મિષ્ઠાબેન ભગત છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ સ્ટેશન મિશ્ર શાળા નંબર 22 છે. આજે અમને માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ તથા ઓએનજીસી દ્વારા ખૂબ જ ઉપયોગી એવી કીટ આપવામાં આવેલ છે, જેમાં ટ્રેક પેન્ટ અને ટી શર્ટ સામેલ છે. તે દાનમાં મળી છે. આજે અમને આ ભેટ બદલ અમે ખૂબ જ ઉત્સાહિત અને ખુશ છીએ.
રમતગમત પણ અમારા માટે ખૂબ જરૂરી છે. આ સ્પોર્ટ ડ્રેસ અમને પીટી ક્લાસમાં તથા મેદાન પર રમત રમવા માટે ખૂબ ઉપયોગી થશે. અમારા જેવા વિદ્યાર્થીઓને વિકાસમાં રસ દાખવવા તથા આ સુંદર ભેટ બદલ હું માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ, ઓએનજીસી તથા તમામ દાતાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ આપની ભેટ અમને ભવિષ્યમાં આગળ ખૂબ મહેનત કરવા અને પ્રગતિ તરફ આગળ વધવા માટે પ્રોત્સાહિત કરશે. ખૂબ ખૂબ આભાર.